નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે. આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને લોકોના પ્રશ્નનું નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના બીજા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કામગીરીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. રાજ્યમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારોના મૃત્યુ અન્વયે સહાય બાબતે જમાલપુરના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, 6 કામદારોને બાકી સહાય ચૂકવવાની છે, તે ક્યારે ચૂકવવામાં આવશે? માનનીય અધ્યક્ષશ્રી, હાલના તબક્કે 6 માંથી એક પણ સહાય બાકી નથી. તમામને સહાય ચૂકવી દેવામાં આવેલ છે. બીજું, એમને MS એક્ટની જે 2013ની વાત કરી, તો માનનીય અધ્યક્ષશ્રી, હું સભાગૃહને જણાવવા માગું છું આપના મારફત, અમારી સરકાર દ્વારા સફાઈ કામદારોને અસ્વચ્છ વ્યવસાયમાંથી મુક્તિ અપાવી તેઓને સ્વચ્છ વ્યવસાય તરફ વાળી તેમનું પુનઃસ્થાપન કરવા માટે અલાયદું ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ રચવામાં આવ્યું છે. ઉક્ત નિગમના માધ્યમથી સફાઈ કામદારોને 4 થી 6% વ્યાજ દરે લોન આપવામાં આવે છે અને તે લોન ઉપર 30,000 થી 75,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત જે છૂટક સફાઈ કામદારનું કામ કરતા હોય એવા રોજમદારોને સલામતીના સાધનો ખરીદવા માટે થઈને માનનીય અધ્યક્ષશ્રી 50,000ની સહાય પૂરી પાડવામાં આવે છે. એ ઉપરાંત માનનીય અધ્યક્ષશ્રી, નિગમ દ્વારા પ્રસ્તુત બાબતે જાગૃતિ લાવવા માટે થઈને પણ જરૂરી પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવે છે. વધુમાં સરકારશ્રીના શહેરી વિકાસ અને પંચાયત વિભાગ દ્વારા પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા આવા સઘન પ્રયત્નો કરાતા હોવા છતાં કે ક્યાંક અમુક કિસ્સાઓમાં ખાનગી ઇજારેદારો દ્વારા કામ ઉપર રખાયેલ કે છૂટક મજૂરી કરતા કે પરપ્રાંતમાંથી આવેલા કામદારો જાગૃતિના અભાવે કે કેટલાક કિસ્સાઓમાં બેદરકારીના લીધે સુરક્ષાના સાધનો સિવાય ગટરમાં સફાઈ કામદાર અર્થે સફાઈ માટે જ્યારે ઉતરતા હોય છે અને ગેસ લીકેજના કારણે કામદારનું મૃત્યુ થવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બનતી હોય છે. ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓમાં સરકારશ્રી દ્વારા મૃતકના વારસદારને મૃતકની સહાયની રકમ ચૂકવવામાં આવે છે. માન્ય શ્રી શૈલેષભાઈ, આપણે સહાય તો ચૂકવી દીધી. સહાય ચૂકવ્યા પછી આ વ્યક્તિઓ સામે પોલીસ કેસ થયો છે કે કેમ, અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ આમના પરિવારોને સરકારી નોકરી આપવી જોઈએ, તો આ લોકોને સરકારી નોકરી આપી છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, એમને જે સરકારી નોકરી માટેની જે વાત કરી, તો એ બાબતે સરકાર વિચારણામાં છે અને બીજી વિગત હું એમને પહોંચાડી દઈશ. શ્રીમતી પાયલબેન કુકરાણી, સરકારે સફાઈ કામદારોના મૃત્યુના બનાવો ન બને તે માટે શું પગલાં લીધેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર દ્વારા ગટર સફાઈની કામગીરી માટે આધુનિક સાધનો જેવા કે જેટિંગ મશીન, સક્શન મશીન, હાઇડ્રોલિક ઓપરેટેડ ટ્રોલી, ડ્રેનેજ ક્લિનિંગ મશીન, વોશિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે ઉપયોગમાં લેવામાં આવે છે. સાથે સાથે માનનીય અધ્યક્ષશ્રી, સફાઈ કામદારોને સુરક્ષા અને સલામતીના સાધનો જેવા કે બ્રીધિંગ એપેરેટ્સ, ગેસ મોનિટર, ફૂલ બોડી સેફટી સૂટ, સેફટી ટ્રાયપોડ, એર કમ્પ્રેસર ફોર બ્લોઅર, બ્રીધિંગ માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, હેન્ડ લેમ્પ, હેલ્મેટ, સેફટી બોડી હાર્નેસ, સેફટી ગોગલ્સ પણ પૂરા પાડવામાં આવે છે. એ ઉપરાંત માનનીય અધ્યક્ષશ્રી, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તારીખ 21/6/2014 અને
તારીખ 11/7/2019ના ઠરાવોથી ગુજરાત રાજ્યની તમામ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા ગ્રામ પંચાયતોમાં સફાઈ કામદારો મારફતે ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી કરાવવા પર પ્રતિબંધ મૂકવા અને સફાઈ કામદારોના અપમૃત્યુ અકસ્માત રોકવા અંગે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ પણ આપવામાં આવે છે। એ ઉપરાંત માનનીય અધ્યક્ષ શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તારીખ 16/12/2016 અને તારીખ 10/5/2019ના ઠરાવોથી ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સફાઈ કામદારો મારફત ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી કરાવવા પર પ્રતિબંધ મૂકવા અને સફાઈ કામદારોના અપમૃત્યુ અટકાવવા રોકવા માટે અંગે જરૂરી માર્ગદર્શન સૂચનાઓ પણ આપવામાં આવે છે। માનનીય શ્રી અમિતભાઈ ચાવડા। માનનીય શૈલેષભાઈ વાત કરી કે કાયદામાં જોગવાઈ છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે જે જવાબદાર અધિકારી કે કોઈ એનો કોન્ટ્રાક્ટર હોય એની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? અને માનનીય મંત્રીશ્રીએ જે સફાઈ કામદાર નિગમની વાત કરી, આ બે હવે થઈ ગયું। અરે તમે આ બે વિષય થયું, આમાં સફાઈ કામદાર નિગમ નથી આવતો। મારે એટલો જ વિષય છે કે એમને એનો લાભ મળે છે એટલી વાત કરી। એમણે એવું કહ્યું કે એનો લાભ મળે છે। એટલે હું એ જ કહું છું કે 13 કરોડ જ એમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તો એ રકમ વધારવા માંગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી એમને જે MS એક્ટ 2013ની વાત કરી, નામદાર સુપ્રીમ કોર્ટનો આદેશનું આપણે મહાનગરપાલિકાઓમાં અને નગરપાલિકાઓમાં અને પંચાયતોમાં ચુસ્તપણે એનું પાલન થાય એ પ્રમાણેની સૂચના આપતા હોય છે। તેમ છતાં મેં અગાઉ જેમ વાત કરી કે કોઈ કોન્ટ્રાક્ટર કે એ લોકો બોલાવતા હોય, ઘણીવાર જે મજૂરો હોય કોઈ બહારની જગ્યાના હોય અને આવા કામ માટે જતા હોય તો એમાં આવા અકસ્માતના કિસ્સા બનતા હોવા છતાં પ્રાઇવેટ પાર્ટી બોલાવે છે, છતાં રાજ્ય સરકાર દ્વારા ચૂકવણું ચૂકવવામાં આવે છે। અને છેલ્લે એમણે જે વાત કરી એમનું સૂચન છે। જૂનાગઢ જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ અરજીઓ અંગે માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના પ્રશ્નનો જવાબ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ આપ્યો હતો। માનનીય અધ્યક્ષશ્રી, જૂનાગઢ જિલ્લામાં 31/12/22ની સ્થિતિએ 15 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે અને નામંજૂરના કારણો શું છે? માનનીય અધ્યક્ષશ્રી, જે 15 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે એમાં એક અરજી આવક મર્યાદા વધુ હોવાથી, એક કન્યા અનુસૂચિત જાતિની ન હોવાથી, 10 અગાઉ 2 દીકરીઓ હોય અને ત્રીજા માટે હોય સહાયનું ફોર્મ ભર્યું હોય તો આપણે 2 દીકરીઓ સુધી લાભ આપીએ છીએ, એટલે 10 એ રીતે નામંજૂર કરી છે। અને અરજદારને અગાઉ સહાય મળી ગઈ હોવાથી એવી 3 અરજીઓ નામંજૂર કરી છે। માનનીય શ્રી દેવાભાઈ માલમ। જૂનાગઢ જિલ્લાના છેલ્લા 5 વર્ષમાં કુલ કેટલા વિદ્યાર્થીઓને કેટલી રકમની સહાય ચૂકવવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા 5 વર્ષમાં લાભાર્થીઓની વાત કરું તો 3106 લાભાર્થીઓને કુલ 3,26,10,000ની સહાય ચૂકવવામાં આવેલ છે। બિમલભાઈ ચુડાસમા। માનનીય અધ્યક્ષશ્રી, કુંવરબાઈનું મામેરું તેમાં સહાય 12,000 ચૂકવવામાં આવે છે અને તે સહાયમાં છેલ્લે ક્યારે કેટલો વધારો કર્યો અને આ સહાયનો દર ડબલ કરવા માંગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, પહેલા 5,000ની સહાય આપવામાં આવતી હતી, 5માંથી 10 કરી અને 10માંથી પછી 2,000 વધારીને 12,000 કર્યા અને ત્રીજું એમનું સૂચન છે। સુરત જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ અરજીઓ અંગે મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના પ્રશ્નનો જવાબ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ આપ્યો હતો। માન્ય અધ્યક્ષી, કુંવરબાઈનું મામેરું યોજનામાં સરકાર દ્વારા સહાયના દરમાં ક્યારે ક્યારે વધારો કરવામાં આવ્યો છે? માનનીય અધ્યક્ષશ્રી, આ પ્રશ્નનો જવાબ મેં આગળ આપ્યો પણ એમાં તારીખ નહોતી આપેલી। જો સભ્યશ્રી તારીખ આપી દો, વાંધો નહીં। માનનીય અધ્યક્ષશ્રી, 2/5/1995માં જે 5,000 ઠરાવેલ હતા એ તારીખ 13/4/2012માં ડબલ કરી એટલે કે 10,000 કર્યા અને 3/6/2021માં 2,000નો વધારો કરીને 12,000 કર્યા। મને શ્રી અરવિંદભાઈ રાણા। માનનીય અધ્યક્ષશ્રી, સુરત જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી અને તે અંગે કેટલો ખર્ચ કરવામાં આવ્યો એની માહિતી આપે। માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા 5 વર્ષની વાત કરી તો લાભાર્થીની જે સંખ્યા છે 10,000
10 લાભાર્થીઓને 10,38,44,44,000ની સહાય ચૂકવવામાં આવી. અમદાવાદ જિલ્લામાં ટેક્સટાઇલ એકમોમાં વેટ SGST સહાયની ચૂકવણી અંગે બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહના પ્રશ્નનો જવાબ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012 યોજનામાં અમલનો સમયગાળો કેટલો છે અને આ યોજના જાહેર કરવા પાછળ રાજ્ય સરકારનો ઉદ્દેશ શું હતો? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પૂછ્યું છે, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012ની યોજનાનો અમલનો સમય 5/9/2012 થી 4/9/2017 સુધીનો હતો. રાજ્ય સરકારે 4/9/2017ના ઠરાવથી પોલિસીના સમયમાં 1 વર્ષનો માન્ય અધ્યક્ષશ્રી વધારો કર્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આ માટે પોલિસીની અમલીકરણનો સમય પણ 3/9/2018 સુધીનો થયેલો છે. હાલ આ પોલિસીમાં મંજૂર થયેલા એકમો અને દાવાઓની ચૂકવણીની કામગીરી માન્ય અધ્યક્ષશ્રી ચાલુ છે. માન્ય અધ્યક્ષશ્રી, એમનો બીજો પ્રશ્ન હતો, ગુજરાત ટેક્સટાઇલ પોલિસીમાં 10,000 કરોડથી વધારે સહાય ચૂકવાઈ છે. માન્ય અધ્યક્ષશ્રી, અને આ યોજના જાહેર પાછળ રાજ્ય સરકારનો ઉદ્દેશ કપાસને વધુ સારું વળતર ચૂકવી શકાય, કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોનો વિકાસનો વધારો થાય, દેશમાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં મારું અનિશ્ચિતતા ભાવ વધઘટ સામે ખેડૂતોને સક્ષમ બનાવવાનો, રાજ્યમાં રૂ આધારિત મૂલ્ય સાકરની મજબૂત કરવાનો, દરેક કક્ષાએ મૂલ્યવર્ધન અને ટેકનોલોજીનું સંપાદન કરી કૃત્રિમ રેશમ કાપડના આંતરરાષ્ટ્રીય બજારને પડસામાં બનાવવા માટેનું માન્ય અધ્યક્ષશ્રી આપણા પ્રધાનમંત્રીશ્રીનો એક સપનું હતું કે ફાર્મર શ્રી ફાયર અને ફેક્ટરી ફેશનથી ફોરેન. એ માન્ય અધ્યક્ષશ્રી આ આપણું પહોંચે આખા આપણા તોના લોકો માટેનું એ માન્ય અધ્યક્ષશ્રી એ પદ્ધતિ હતી. અને સ્પીકિંગ એકમના અભાવે અગાઉના રાજ્યોમાં ખેડૂતો દ્વારા ઉત્પન્ન થતું રૂ દક્ષિણ રાજ્યોમાં મોકલવામાં આવતું હતું, જેથી રાજ્યના સરકાર ટેક્સટાઇલ પોલિસીમાં 2012નો ઉપદેશ 25 લાખથી વધુ નવા સ્પિલિંગ સ્થાપવાનો હતો. જે માન્ય અધ્યક્ષશ્રી કહેતા મને આનંદ છે કે 46 લાખથી વધારે નવા સ્પિલિંગ સ્થાપવાનો થયો, જે રૂના મહત્વ અંશે રાજ્યમાં વપરાશ વધ્યા અને ખેડૂતોને રૂના ભાવનું વળતર સારું મળ્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, 2012ના ટેક્સટાઇલમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012ના નીચે મજબૂત પ્રવૃત્તિ આવરી લેવામાં આવી છે. જીનિંગ અને પોસિંગ, કોટન અને સ્પીકિંગ, વિવિંગ, ડાઇનિંગ અને પોસિંગ, નેટિંગ, ગાર્મેન્ટ, માન્ય અધ્યક્ષશ્રી મશીન કાર્પેટ અને મશીન એબ્રોક તેમજ મૂલ્ય સાકરથી અન્ય પ્રવૃત્તિઓની પ્રક્રિયા જેવી કે કેમ્પેન, ટેક્સટાઇલ, વાઇડિંગ, સાઇડિંગ અને જીનિંગ લઈ ગાર્મેન્ટ અને મેકઅપ સુધીના બધી જ પ્રવૃત્તિઓ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને શ્રી હાર્દિકભાઈ પટેલ. ખાસ કરીને અમદાવાદ જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કંપનીઓ છે અને કંપની એક્ટ મુજબ એ કંપનીનું CSR ફંડ વિશેષ સારી જગ્યાએ વાપરવા માટેની જોગવાઈઓ પણ છે. આવી કંપનીનું CSR ફંડ પૂરક સમિતિઓના માધ્યમથી જે તે ગામો કે જે તે તાલુકાઓમાં વાપરવા માંગે છે કે કેમ? અન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીએ જે સૂચન કર્યું છે, આપણા રાજ્ય લેવલની કમિટી છે અને કમિટી નીચે સુધી લોકોને પહોંચે એ બાબતનું પણ સુપરવાઇઝન કરતી હોય છે. રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ એકમોમાં વેટ SGST સહાયની ચૂકવણી અંગે વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતેન્દ્ર સોમાણીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત ટેક્સટાઇલ્સ પોલિસી 2012 અંતર્ગત રાજ્યમાં કેટલા એકમોને મંજૂરી આપવામાં આવેલ છે અને તેમાં કેટલું મૂડી રોકાણ આવેલ છે, તે પૈકી રાજકોટ જિલ્લામાં કેટલા એકમોનું મંજૂરી આપવામાં આવેલ છે અને તેમાં કેટલું મૂડી રોકાણ કરવામાં આવેલ છે? અધ્યક્ષશ્રી, ગુજરાત ટેક્સટાઇલ પોલિસીમાં 2017 સુધીમાં કુલ 1376 એકમોને મંજૂરી આપવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, અને 3500 કરોડથી વધારે મૂડી રોકાણ માન્ય અધ્યક્ષશ્રી આમાં આવેલું છે. તે પૈકી રાજકોટ જિલ્લાની અંદર માન્ય અધ્યક્ષશ્રી 130 ટેક્સટાઇલને મંજૂરી આપવામાં આવી છે અને એનું મૂડી રોકાણ માન્ય અધ્યક્ષશ્રી 23.29 માન્ય અધ્યક્ષશ્રી થયેલું છે. કાંતિભાઈ અમૃતિયા. ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, ખેડૂતનું ડબલ ઉત્પાદન થાય અને એનો ભાવ વધારે આવે એના માટે આ પોલિસી લાવ્યા હતા. અભિનંદન આપું આ પોલિસીને. પણ આ પોલિસી 542 અરજી જે આવી છે બાકી છે, એમાં કેટલા રૂપિયા સબસિડી સરકારે કેટલી ચૂકવી? માન્ય અધ્યક્ષશ્રી, મોટા ભાગે આપણે તમામ અરજીઓ મંજૂર કરતા હોઈએ છીએ અને એની વ્યાજ સાથે મળીને તમામ લોકોને
જે પ્રમાણે પૂરતા કરતા હોય છે એ પ્રમાણે આપણે ચૂકવી દેતા હોઈએ છીએ. જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં નોંધાયેલ બેરોજગારો અંગે માણાવદરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીના પ્રશ્નનો ઉત્તર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, સરકાર આ બાબત ક્યારે ભરતી કરવા માગે છે, કેટલી ભરતી કરવા માગે છે? કારણ કે હાલ તમામ વિભાગમાં સરકાર કેટલી ભરતી કરવા માંગે છે ને ક્યારે કરવા માંગે, બે પ્રશ્ન છે ને. ત્રીજો હોય તો હજુ પૂછી લો. ના, બસ ઈ જ. ઓકે, માન્ય માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે એમની ચિંતા વ્યક્ત કરી છે, માન્ય અધ્યક્ષશ્રી, મને જવાબ આપતા આનંદ થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 5 વર્ષમાં આ ગુજરાત જ એક એવું રાજ્ય છે જેને 1.5 લાખથી વધારે લોકોને સરકારી નોકરી માન્ય અધ્યક્ષશ્રી આપી છે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત ભારત સમ રોજગાર મંત્રાલય હેઠળ ગુજરાત રાજ્યના માહિતીમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત એક એવું રાજ્ય છે કે આજે રોજગારી આપવામાં પ્રથમ છે. માન્ય અધ્યક્ષશ્રી, અને માન્ય અધ્યક્ષશ્રી, આખા ભારતનો જ્યારે બેરોજગારીનો 4.2 છે એમાં ગુજરાત 2.2 છે. એ આપણા માટે ગૌરવ લેવાની વાત છે. માન્ય અધ્યક્ષશ્રી, અને જે પ્રમાણે એમને ચિંતા વ્યક્ત કરી છે એ પ્રમાણે અત્યારે પણ આપણે અનેક પ્રકારના લોકમેળાઓ કરીએ છીએ. 1500થી વધારે આપણે ભરતી મેળાઓ કર્યા છે. એનામાં પણ લોકોને પ્રાઇવેટમાં કેવી રીતે નોકરી વધુમાં વધુ પ્રાપ્ત થાય એના માટેના અનેક પ્રોગ્રામો આપણે કરીએ છીએ. હમણાં જ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આપણા લોકોને સમગ્ર ભારતમાં રોજગારી થાય એના માટે પણ દર મહિને આ લોકો રોજગારી અપાય એ બાબતની વ્યવસ્થા માન્ય અધ્યક્ષશ્રી થાય છે. માન્ય શ્રી સંજયભાઈ કોરડિયા. માન્ય અધ્યક્ષશ્રી, 31/12/2022ની સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં કેટલા ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, જૂનાગઢની અંદર અત્યાર સુધીમાં છેલ્લા 2 વર્ષમાં આપણે 96 ભરતી મેળા કર્યા છે. ભરતી મેળામાં જે હાજર રહેલા ઉમેદવારો હતા એ 10,476 હતા, અને ભરતી મેળાની રોજગારી મળેલી ઉમેદવારની સંખ્યા હતી એ 44.41 હતી, અને ભરતી આપનાર જે દાતાઓ હતા એ 208 હતા. માન્ય અધ્યક્ષશ્રી, મહેસાણા જિલ્લામાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન વયવંદના યોજના અંગે ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટકુમાર પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનામાં લાભાર્થીને કેટલી સહાય ચૂકવવામાં આવે છે અને આ સહાય કયા માધ્યમથી ચૂકવવામાં આવે છે, કેવી રીતે ચૂકવવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનામાં લાભાર્થીને યોજના હેઠળ 60 વર્ષથી 79 વર્ષની વયના જે લાભાર્થીઓ છે તેને રાજ્ય સરકાર દ્વારા 800 અને કેન્દ્ર સરકાર દ્વારા 200 રૂપિયા એમ કુલ મળીને 1000ની સહાય ચૂકવવામાં આવે છે. એ જ રીતે માનનીય અધ્યક્ષશ્રી, 80 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા 750 અને કેન્દ્ર સરકાર દ્વારા 500 આમ કુલ મળીને 1250ની સહાય ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવે છે. માન્ય શ્રી મુકેશભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, મહેસાણા જિલ્લાની અંદર છેલ્લા 5 વર્ષમાં રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો અને કેટલી સહાય ચૂકવવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં 14,503 લાભાર્થીઓને 54,70,71,000ની સહાય ચૂકવવામાં આવેલ છે. સાબરકાંઠા જિલ્લામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના બાબતે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલાના પ્રશ્નનો ઉત્તર સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, હું મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે દિવ્યાંગ લગ્ન સહાય અન્વયે કયા પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હોય એમને આ લાભ મળે છે, પછી આ યોજનાનું માપદંડ શું છે? માનનીય અધ્યક્ષશ્રી, દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓના જે લગ્ન સહાય માટેની લાભાર્થીઓની જે વાત કરી તો જે નક્કી કરેલી જે દિવ્યાંગતા છે એ 21 પ્રકારની દિવ્યાંગતા છે. માનનીય અધ્યક્ષશ્રી, એમાં માનનીય અધ્યક્ષશ્રી જે 40% કે તેનાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય એમાં જે દિવ્યાંગતા છે, અંધત્વ છે, ઓછી દ્રષ્ટિ છે, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય,
રક્તપિત્તનો જેને રોગ થયો હોય અને સાજા થયા હોય એવા વ્યક્તિઓ, એ ઉપરાંત એસિડનો હુમલો થયો હોય એનો ભોગ બનેલા હોય એ પ્રકારના, હલનચલન સાથેની જેનામાં અશક્તતા હોય, સેરેબલ પાઇસી, વામનતા આવી દિવ્યાંગતા ધરાવતા, એ ઉપરાંત માનનીય અધ્યક્ષશ્રી જેને સાંભળવાની ક્ષતિ હોય એ 71 થી 100% અને 50% કે તેનાથી વધુ જે દિવ્યાંગતા છે તેમાં ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ, સામાન્ય ઈજા, જીવલેણ, રક્તસ્રાવ, ધ્રુજારી, સ્નાયુબદ્ધ કઠોરતા, બૌદ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની જે માત્રા ઘટેલી હોય એ, દીર્ઘકાલીન એનિમિયા, માનસિક બીમાર, ચેતાતંત્ર તેમજ ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ હોય અને મલ્ટિપલ ડિસેબિલિટીઝ, આવા પ્રકારની જે દિવ્યાંગતાઓ હોય એવા પ્રકારના લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ સાથે જો લગ્ન કરે તો 50,000 પ્લસ 50,000ની સહાય ચૂકવવામાં આવે છે. એ ઉપરાંત જો નોર્મલ વ્યક્તિ હોય તો એને 50,000ની સહાય ચૂકવવામાં આવે છે. માન્ય શ્રી પીસી બરંડા. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતની અંદર દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ સહાય રકમ કેટલી અને કેવી રીતે ચૂકવવામાં આવે છે અને તેની વિગત શું છે? માનનીય અધ્યક્ષશ્રી, સહાયની રકમની મેં અગાઉ વાત કરી. સહાય આપણે જે આપીએ છીએ લાભાર્થીને એ 50,000 પ્લસ 50,000 ને નોર્મલને 50,000 અને સહાય ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવે છે. ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવે છે અને 21/5/2016ના રોજથી જે 20,000ની સહાય હતી એ વધારીને 50,000 કરવામાં આવી. નર્મદા જિલ્લામાં જર્જરિત આંગણવાડીઓ અંગે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના પ્રશ્નનો જવાબ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આ જર્જરિત આંગણવાડીઓની જે વૈકલ્પિક વ્યવસ્થા જણાવેલ છે, સરકારશ્રી આ આંગણવાડી કેન્દ્ર સત્વરે બનાવવા માંગે છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, સૌપ્રથમ તો આ પ્રશ્ન આંગણવાડીનો છે. બીજું, એમને જર્જરિત આંગણવાડીની જે વાત કરી, માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર દ્વારા મનરેગા સાથે સંકલન કરી અને આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે પ્રતિવર્ષ બજેટની જોગવાઈ મંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે અને જિલ્લાવાર તેનું આયોજન કરવામાં આવે છે. બને એટલા વહેલા સમયમાં આંગણવાડીનું જે જર્જરિત છે એને બનાવવાનું અમારું આયોજન છે. જર્જરિત હોય તો એની જગ્યાએ બીજી જગ્યાએ રહીને પણ રાખવું જોઈએ, કોઈ એવા જર્જરિત મકાનમાં ન રહે એવી એમની રજૂઆત છે. હા, એટલે ભાડાના મકાનમાં જે રહે છે, એટલે મેં કીધું ને સર કે જે બાળકો આંગણવાડીમાં આવતા હોય તો એ બાળકોને ત્યાં બેસાડવા માટે અને છતાં એમની જે રજૂઆત છે એ રજૂઆતને ધ્યાનમાં લેશું. માન્ય શ્રી ડી.કે. સ્વામી. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના અને અમારા આદરણીય નેતા એવા CR પાટીલ સાહેબ અને માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ખાસ તો સાહેબ આપને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે કાપ દરખાસ્તને આવા અનેક પ્રશ્નો બાદ આપ જે એક મિનિટના દરેક સભ્યોને જે પૂછવાનો ટાઈમ આપો છો ને એ બદલ પણ સાહેબ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારો પ્રશ્ન આપના માધ્યમથી માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે હાલના રાજ્યમાં જર્જરિત આંગણવાડી કેન્દ્રો જે છે એ આંગણવાડી કેન્દ્રોને બાંધકામનું શું આયોજન કરેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, જિલ્લા કક્ષાએ કાર્યરત વિવિધ યોજનાઓ જેવી કે નાણાં પંચ, આયોજન, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ, ટ્રાઇબર સબપ્લાન, સંસદ સભ્યની શ્રીની ગ્રાન્ટ, ધારાસભ્યની ગ્રાન્ટ, વિકાસના કાર્યોના ગ્રાન્ટમાંથી પણ જર્જરિત આંગણવાડી કેન્દ્રનું આયોજન કરી શકાય છે. એ ઉપરાંત માનનીય અધ્યક્ષશ્રી, જે જર્જરિત આંગણવાડી કેન્દ્રો છે બાંધકામ માટે જિલ્લા કક્ષાએથી સૌપ્રથમ
કાર્યપાલક ઇજનેરશ્રી પાસેથી જર્જરિત આંગણવાડી હોવાનું પ્રમાણપત્ર મેળવવામાં આવે છે. ત્યારબાદ તે કેન્દ્રને તોડી અને જમીનની ઉપલબ્ધિ થતાં જમીન ખુલ્લી કરવામાં આવે છે અને આંગણવાડી કેન્દ્ર મનરેગા અથવા જિલ્લા કક્ષાએ કાર્યરત વિવિધ યોજનાઓ અંતર્ગત બાંધકામ કરવા માટેનું આયોજન કરવામાં આવે છે. રાજ્યના નાના શહેરોનું આંતરિક હવાઈ જોડાણ અંગે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલના પ્રશ્નનો ઉત્તર નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની અંદર હવાઈ જોડાણ એટલે કે ઇન્ટરસ્ટેટ કનેક્ટિવિટી યોજના કાર્યરત છે અને ક્યારે શરૂ કરવામાં આવેલ છે તથા આ યોજનામાં કેટલા રૂટ પસંદ કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, સાથે સાથે અમારા ચરોતર આણંદ ખેડા જિલ્લામાં ખૂબ જ એનઆરઆઈ રહેતા હોય આણંદ ખેડા જિલ્લામાં આપ એરપોર્ટ આપવા માંગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતના શહેરોને જોડતી રાજ્ય તરફ માન્ય અધ્યક્ષશ્રી બેટ એટલે વીજીએફ યોજના 2016માં શરૂ કરવામાં આવી માન્ય અધ્યક્ષશ્રી, અને જે અંગત રાજ્યની અંદર હવાઈ સેવાઓ પૂરી પાડવાનું ટેન્ડર મારફત ઓપરેટર પસંદગી કરવામાં આવે છે, જેની પસંદગી પામેલ ઓપરેટર હવાઈ સેવા શરૂ કરવા માટે માન્ય અધ્યક્ષશ્રી YBT ગિફ્ટ એટલે વીજીએફ હેઠળ થયેલી રકમ ચૂકવવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી. અને 2021માં માન્ય અધ્યક્ષશ્રી આ યોજના મારફતે હવાઈ સેવા શરૂ કરવા ટેન્ડર માધ્યમથી એજન્સી નિયુક્ત કરી હવાઈ જોડાણ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના રાજ્યમાં અવૈધિક રીતે અલ્પિત રૂટ પસંદ કરવામાં આવ્યા છે, જે અંગતે માન્ય અધ્યક્ષશ્રી શહેરમાં હવાઈ ફ્લાઇટ કનેક્શનનો અભાવ હોય તેવા હવાઈ જોડાણ માન્ય અધ્યક્ષશ્રી પૂરા પાડવામાં આવ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, એમને બીજો જે પ્રશ્ન પૂછ્યો છે, નાના નાના શહેરોમાં મોટા શહેરોમાં જ્યાં માન્ય અધ્યક્ષશ્રી હવાઈ માટેની લોકોને પોસાય નહીં, એના માટે ગુજરાત સરકાર એ બાબતે પહેલેથી માન્ય અધ્યક્ષશ્રી લોકોને આનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે એની વ્યવસ્થા કરવા માટે સરકારશ્રી આમાંથી ટિકિટનું કંઈક નુકસાન થતું હોય તો માન્ય અધ્યક્ષશ્રી આજની તારીખની અંદર ભોગવે છે. અને એના માટે માન્ય અધ્યક્ષશ્રી સુરત, અમદાવાદ, રાજકોટ, નાના નાના આવા જે શહેરો છે એનો ઉપયોગ થાય છે. રાજ્યની અંદર પ્રવાસ સ્થળો હવાઈ માર્ગે જોડી શકાય એવા પ્રવાસનો વેગ મળે છે માન્ય અધ્યક્ષશ્રી. અને રાજ્યમાં નાગરિક ઉડ્ડયન પાયલોટ શોર્ટમાં કરજો તો બીજા કોઈ પ્રશ્ન પૂછી શકે. આમ તો માન્ય અધ્યક્ષશ્રી એમની આણંદની વાત કરી છે માન્ય અધ્યક્ષશ્રી, તો આણંદ એમનું એક સારું સૂચન છે. અને શ્રી અર્જુનભાઈ, માન્ય અધ્યક્ષશ્રી, આ બાકીના પોરબંદર મુંબઈ સિવાયના પોરબંદર, મુંબઈ અને પોરબંદર દિલ્હી શરૂ કરવા માગે છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, આ યોજનાની અંદર આપણે પોરબંદરને પણ જોડ્યું છે અને આપણે પોરબંદર માટે કરવાના છીએ. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.